આ જે કંપની છે ઓપેરા કંપની, એની સામે આટલી બધી ફરિયાદો છે છતાં પણ પગલાં નથી લેવામાં આવતા. અત્યંત ગંભીર છે. જામનગરની બાજુમાં મોરબીમાં પણ આ જ કંપની સામેની ખેડૂતો આંદોલન કરવું પડ્યું હતું. તો રાજ્યમાં અનેક જગ્યાએ એ કામ કરી રહી છે આ કંપની, અને એ રાજકીય રીતે પણ નક્કી કરે છે કયા પક્ષમાં કોને હોદ્દેદાર બનાવવા. એ ખરેખર આ બહુ અત્યંત ગંભીર બાબત છે. અને બીજું કે આની ઘણી બધી એવી પણ ફરિયાદો છે કે ક્યાંય કોઈને વળતર ન દેવું, ક્યાંય કોઈને જે એની. હવે તમને એક નવી અત્યારે મોવામાં કોર્ટમાં એક કેસ ચાલેલો, તેમના જ વકીલની 40,000 ફી પણ ન દીધેલી. તો આ લોકો ખેડૂત, હું તો આપના માધ્યમથી ઈ કહેવા માંગુ છું કે જે લોકો આમને 30 વર્ષના ભાડા કરારે જે જમીન દે, એ એમના વકીલના પૈસાની ફી નથી દેતા, એને એના કોર્ટમાં જઈને ફીનો ચુકાદો આવ્યો કોર્ટ દ્વારા કે આને ફી ચૂકવવી જોશે, તમારે 40,000 આની ફી બાકી છે. આ ઓપેરા કંપની એના વકીલની ફી નો ચૂકવી. તો હું તો એમ કહું, તમે તમારું 30 વર્ષનું ભાડું ક્યારે ચૂકવશે? મને નથી લાગતું કે પૂરા 30 વર્ષ તમારું ભાડું ચૂકવે. એટલે આવી કંપનીઓ હારે ભાડા કરાર કરવામાં બહુ ધ્યાન રાખવું.